કેમ છો વિદ્યાર્થી મિત્રો? જો આપ ગુજરાત સરકારમાં શિક્ષણ વિભાગમાં સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હોવ તો આપના માટે આ વિડિયો સવિશેષ મહત્વનો છે. બીજું કે જો આપ ધોરણ 8 માં અભ્યાસ કરતા બાળકના માતા પિતા છો તો આપના માટે પણ આ વિડિયો વિશેષ મહત્વ ધરાવે છે. મિત્રો, ગુજરાત સરકાર શિક્ષણ વિભાગમાં જે પણ પરીક્ષાઓ લેવાય છે એ પરીક્ષાઓના અભ્યાસક્રમમાં એક મુદ્દો હોય છે શિક્ષણ વિભાગની મહત્વની યોજનાઓ. મિત્રો, આ યોજનાઓમાંથી એવી યોજનાઓના પરીક્ષામાં પ્રશ્નો પૂછવામાં આવે છે કે જે યોજનાઓના અમલ કર્યા પછી જે યોજનાનો અમલ કર્યા પછી શિક્ષણમાં પરિવર્તન આવ્યું હોય, ગરીબ વિદ્યાર્થીઓને લાભ મળ્યો હોય, દીકરીઓને લાભ મળ્યો હોય. તો મિત્રો, સમય બગાડતો નથી એવી જ એક મહત્વની યોજના છે. એ છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના. મિત્રો, ઉપર છેલ્લી માહિતી આપું તો આ યોજનાના નામમાં જ એક શબ્દ છે મેરિટ. એટલે કે આ પરીક્ષા આપ્યા પછી શિષ્યવૃત્તિનો લાભ નહીં મળે. પરીક્ષા તો ગુજરાતમાં ધોરણ 8 માં અભ્યાસ કરતા દરેક બાળક આપી શકે છે, પરંતુ આ સ્કોલરશિપનો લાભ મેળવવા માટે મેરિટમાં આવવું મહત્વનું છે. બીજું કે આ સ્કોલરશિપનો લાભ કયા બાળકને મળશે એ પણ મહત્વનું છે. તો મિત્રો, આ યોજના એવા બાળકો માટે છે જે ગરીબ જ બાળકો છે અને જે હોશિયાર છે. એમના માટે આ ગુજરાત સરકારની વિશેષ મહત્વની યોજના છે. એટલે કે જે બાળક સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 સતત એટલે કે સળંગ અભ્યાસ કરેલો હોય અને ધોરણ 8 માં પરીક્ષા જ્ઞાન સાધનાની આપે છે અને એ મેરિટમાં આવે છે, તો આ બાળકને આ સ્કોલરશિપનો લાભ મળે છે. બીજું કે જે બાળક ખાનગી પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 આરટી માં એટલે કે રાઈટ ટુ એજ્યુકેશન માં જે 25% બાળકોને દર વર્ષે ગુજરાત સરકાર ધોરણ 1 માં પ્રવેશ આપે છે, એ બાળકોને ધોરણ 1 થી 8 સતત આરટી માં અભ્યાસ કરેલો હોય, એ બાળક ધોરણ 8 માં મુખ્યમંત્રી જ્ઞાન સાધનાની પરીક્ષા આપે છે, તો એ બાળકને આ સ્કોલરશિપનો લાભ મળશે. મિત્રો, સમય બગાડતો નથી, આની સવિશેષ માહિતી મેળવી લઈએ. આ યોજનાનું નામ છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ. અહીંયા શબ્દ જ મેરિટ છે. દર વર્ષે રાજ્ય પરીક્ષા બોર્ડ એક પરીક્ષા લે છે અને એમાંથી 25,000 બાળકને સ્કોલરશિપ આપવાની હોય છે. હવે આ 25,000 બાળકોમાંથી મેરિટમાં જેટલા 25,000 આવે એને આ મુખ્યમંત્રી જ્ઞાન સાધનાનો સ્કોલરશિપનો લાભ મળે છે. હવે આ 25,000 માં એસસી એન્ડ એસટી ના બાળકને પણ મેરિટમાં લાભ મળે છે. બીજું કે આ 25,000 માંથી 40% તો દીકરીઓને જ સમાવવામાં આવશે, એટલે કે દીકરીઓને મેરિટમાં સમાવવામાં આવશે 25,000 માંથી 40%. બીજું કે મિત્રો, આ યોજના કોને લાભ મળે છે, આ યોજનામાં કેટલા રૂપિયાનો લાભ મળે છે? જેમ કે જો બાળક મેરિટમાં આવે છે અને ખાનગી માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક શાળામાં એ એડમિશન લે છે તો 9માં 22,000, 10માં 22,000, 11માં 25,000 અને 12માં 25,000 નો લાભ મળે છે. પરંતુ જો એ સરકારી અથવા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં જો એડમિશન લે છે તો એને 9માં 6,000, 10માં 6,000, 11માં મિત્રો એને 7,000 અને 12માં મિત્રો એને 7,000 નો લાભ મળે છે. સમગ્ર ચર્ચા આપણે કરી લઈએ, સમગ્ર માહિતી મેળવી લઈએ છીએ. મિત્રો, આ ગુજરાત સરકારની એક ઐતિહાસિક પહેલ છે. આ એક વિશેષ પહેલ છે કે જે ગરીબ બાળકો પોતાનું ધોરણ 8 પછીનું શિક્ષણ ચાલુ રાખે અને એ શ્રેષ્ઠતમ શિક્ષણ મેળવી શકે. આગળ વધીએ છીએ. આ
યોજના 9 થી 12 માં અભ્યાસ કરતા બાળકો માટે છે, પરંતુ કયા બાળકો માટે? જે પરીક્ષામાં મેરિટમાં આવે તે બાળકો માટે. તો મિત્રો જોઈ લઈએ આની સંપૂર્ણ માહિતી. મિત્રો ધોરણ 9 થી 12 મેં તમને અગાઉ જ કહ્યું કે આ પરીક્ષા એ ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા બાળકો માટે છે. એટલે કે 8મા માં પરીક્ષા આપવાની છે, મેરિટમાં આવવાનું છે અને 9 થી 12 મસ્ત રીતે સરકારના સહાયથી ઉચ્ચતમ શિક્ષણ મેળવવાનું છે. હવે જે સહાય સરકાર આપશે એ સહાય સીધી એકાઉન્ટમાં મળશે અને ડીબીટી માધ્યમથી ક્યાંય રોકડ રૂપિયા આપવામાં આવશે નહીં. બીજું કે આ આર્થિક સહાય 4 વર્ષ સતત શબ્દ વાપર્યો છે. જુઓ, 9મું ભણે પછી ભણવાનું છોડી મૂકે અને 10મામાં ફરીથી ચાલુ કરે તો આ યોજના ચાલુ સતત 4 વર્ષ કન્ટિન્યુ. એટલે કે આમાં કોઈ કહેવાય કે વચ્ચે ગાળો રહેવું ના જોઈએ. 9મા પછી તરત બીજા વર્ષે 10મામાં જવું, પછી 10મામાં પછી 11મામાં, સતત ચાલુ રહે તો આને આર્થિક સહાય મળે. દર વર્ષે કેટલા બાળકો પસંદ કરવામાં આવશે? 25,000 બાળકો. આ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે, આઈએમપી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપમાં દર વર્ષે કેટલા બાળકોનો મેરિટમાં સમાવેશ કરવામાં આવે છે? તો દર વર્ષે 25,000 બાળકોનો મેરિટમાં સમાવેશ કરવામાં આવે છે. આગળ જોઈ લઈએ મિત્રો. હવે આની પાત્રતાના 2 સ્ટેપ છે, ટ્રેક 1 અને ટ્રેક 2. ટ્રેક 1 એવું કહે છે કે જે બાળક સરકારી અથવા અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ શાળા એટલે કે 1 થી 8 માં સતત, અહીંયા જો સતત એટલે કે સળંગ અભ્યાસ કરેલો, ધોરણ 1 થી 8 માં સરકારી અથવા અનુદાનિત અભ્યાસ પૂર્ણ કરેલ હોય અને ધોરણ 8 માં જ્ઞાન સાધના પરીક્ષા આપે અને મેરિટમાં આવે, આ એક ટ્રેક છે. ટ્રેક 2 તો આરટી રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ બાળક ખાનગી પ્રાથમિક શાળા, અહીંયા શબ્દ જોજો, ખાનગી પ્રાથમિક શાળામાં એ સતત 1 થી 8 અભ્યાસ કરેલો હોય અને 8મા ધોરણમાં પરીક્ષા આપે અને મેરિટમાં આવે તો એ બાળકને 9, 10, 11, 12 માં લાભ મળવા પાત્ર છે. હવે આ 2 ટ્રેકમાંથી આગળનો ટ્રેક છે મેરિટ પરીક્ષા. હું હજી વારંવાર કહું છું, પરીક્ષા ગુજરાત રાજ્યમાં ધોરણ 8 માં અભ્યાસ કરતા તમામ બાળકો આપી શકે છે. પોતાનું જ્ઞાન ચકાસવા માટે તમામ બાળકને છૂટ છે. એની પરીક્ષા ફી નિશુલ્ક છે મિત્રો. પરંતુ પાત્રતા કઈ છે? તો પાત્રતા 1 અને પાત્રતા 2. આ બાળકો મેરિટમાં આવે તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી મેરિટ સ્કોલરશિપ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. મસ્ટ બી એ જ્ઞાન સાધના પરીક્ષા પાસ કરે અને મેરિટમાં આવે. માત્ર પાસ કરવી જ નહીં, પરંતુ 25,000 જે બાળકો લેવાના છે એના મેરિટમાં પણ આવવું એ મહત્વનું છે. આગળ જોઈ લઈએ. હવે મિત્રો, જો તમારો બાળક સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 સતત અભ્યાસ કરે છે અને એ મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષા આપે છે અને મેરિટમાં આવી જાય છે, અથવા તમારો બાળક એ ખાનગી પ્રાથમિક શાળામાં આરટી યોજના અંતર્ગત મફત શિક્ષણ મેળવે છે અને 8મામાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષા આપે છે, પાસ કરે છે અને મેરિટમાં આવી જાય છે, તો એ બાળક માટે 3 શાળાઓમાં જવાનો સ્કોપ ઊભો થઈ જાય છે. બાળક આ 3 શાળામાંથી કોઈ પણ શાળામાં જઈ શકે છે. બાળકને શાળા પસંદ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. તો પ્રથમ પ્રકારની શાળા કઈ છે? તો સ્વનિર્ભર શાળાઓ, એટલે કે ખાનગી
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, સ્વનિર્ભર શાળાઓ, બરાબર ને, એક એમાં જઈ શકે. મિત્રો આ ખાનગી શાળાઓ છે, એટલે કે દરેક ખાનગી શાળાઓને સરકાર આ લાભ નહીં આપે. સરકાર જોશે કે જે ખાનગી શાળા ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપતી હોય, જે ખાનગી શાળામાં સુવિધા સુપર ક્લાસ છે, એ શાળાઓને જ એમ પેનલ આ શબ્દ જોજો, એમ પેનલ શાળા તરીકે પસંદ કરશે અને એ શાળામાં જ જો બાળક એડમિશન લે તો જ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ મળવા પાત્ર થાય છે. અહીં બીજો એને સ્કોપ છે અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ શાળાઓમાં. વિદ્યાર્થી ઈચ્છે તો ધોરણ 8 પછી, એટલે કે ચાહે સરકારી પ્રાથમિક શાળામાં ભણતો હોય, અધરવાઇઝ અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 સતત ભણેલો હોય તો 8 પછી શાળામાં અભ્યાસ આગળ વધારી શકે છે. એટલે બીજો સ્કોપ છે એને ગ્રાન્ટીનેડ શાળા, જે માધ્યમિક અને ઉચ્ચ. હવે તમને એ પૂછે કે અહીંયા બધી જ ગ્રાન્ટીનેડ શાળામાં આવી જશે, બીકોઝ ઓફ આ ગુજરાત સરકાર અંડરટેકન છે. અહીંના દરેક શિક્ષકો ક્વોલિફાઈડ હશે, એટલે કે ઉચ્ચતમ શિક્ષણ મળતું હશે બાળકને અને સુવિધાઓ મળતી હશે. એટલે અહીંયા સરકારને ચેક કરવાનું આવતું નથી, અહીં તો ચેક કરવું પડે છે. એમ પેનલ શાળામાં એ સરકાર એને એડ કરે છે. ત્રીજો ઓપ્શન છે સંપૂર્ણ સરકારી શાળા, ગવર્નમેન્ટ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા. હવે મિત્રો પ્રશ્ન એ થાય કે જો આ ખાનગી સ્વનિર્ભર માધ્યમિક શાળામાં જો બાળક એડમિશન લે છે, અહીં સરકાર કોઈ ગ્રાન્ટ આપતી નથી, અહીં સરકાર આ શાળાને કોઈ નાણાકીય સહાય આપતી નથી, એટલે ઓબ્વિયસલી છે કે આ શાળાની ફીસ વધુ હશે. તો જો બાળક આ શાળામાં એડમિશન લે છે તો એને શિષ્યવૃત્તિ વધુ મળશે. શું મળશે? વધુ મળશે. એટલે કે ધોરણ 9 and 10માં જો ખાનગી એમ પેનલ ધરાવતી માધ્યમિક શાળામાં એડમિશન લે છે તો 22,000 રૂપિયા. એવી જ રીતે 11 and 12માં 25,000 રૂપિયા. જે આગળ માહિતી આવશે, પરંતુ તમે આ ખાસ યાદ રાખજો. અહીં આ બંને શાળા માટે ધોરણ 9 and 10 માટે બાળકને 6,000 રૂપિયા મળશે. બીકોઝ ઓફ આ શાળાની ફીસ વધારે નહીં હોય, આ શાળાને સરકાર એક ગ્રાન્ટ આપે છે. જે અનુદાનિત શાળા છે એને નિભાવ ગ્રાન્ટ આપે છે, અને અહીં તો પ્યોરલી એને દર વર્ષે ગ્રાન્ટ આપે છે, એને સુવિધાઓ આપે છે, એને સાધનો આપે છે, બધી સુવિધાઓ આપે છે. અને 11 and 12માં 7,000 રૂપિયા આપે છે. જે આગળ માહિતી આવશે, પરંતુ તમે ખાસ યાદ રાખજો કે ખાનગી માધ્યમિક શાળામાં અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં બાળક જો અભ્યાસ અર્થે એડમિશન લે છે તો 9-10માં 22,000, 11-12માં 25,000. જ્યારે અનુદાનિત અને સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં જો બાળક પરીક્ષા પાસ થાય છે, મેરિટમાં આવે છે અને એડમિશન લે છે તો એને 9-10માં 6,000 રૂપિયા અને 11-12માં એને 7,000 રૂપિયા શિક્ષણ સહાય મળે છે. હવે સ્કોલરશિપની રકમ જે મેં તમને અગાઉ કહી દીધી, આને મસ્ત પીપીટી સ્વરૂપે હું તમને જણાવું છું. મિત્રો અહીં જુઓ, સરકારી અને અનુદાનિત શાળાની વાત છે. અહીં એમ પેનલ સ્વનિર્ભર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ધોરણ 9-10 અને ધોરણ 11-12. હજી વાત કરું છું, દરેક ખાનગી માધ્યમિક શાળાને નથી મળતું એમ પેનલ. સરકારે નોર્મ્સ નક્કી કરેલા હોય છે કે આ શાળા ઉચ્ચતમ પ્રકારનું શિક્ષણ આપતી હશે, આ શાળાનું છેલ્લા 3 વર્ષનું ધોરણ 10નું રિઝલ્ટ ટોપ લેવલનું આવેલું છે, એ શાળાને જ એમ પેનલ તરીકે માન્યતા આપે છે. તો જે સ્વનિર્ભર ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા છે 9-10માં કેટલા? 22,000 રૂપિયા. એટલે કે જો આ શાળાની ફી 30,000 રૂપિયા હોય, 30,000, તો 22,000 રૂપિયા વધુમાં વધુ સરકાર આપશે, 8,000 વાલીએ ભોગવવાના થશે. મેક્સિમમ એટલે કે વધુમાં વધુ 9-10માં પર યર માટે 22,000. જો 11-12માં હોય તો વધુમાં વધુ પર યર માટે 25,000 રૂપિયા.
એવી જ રીતે સરકારી અને અનુદાનિત શાળામાં હોય 9-10 માં હોય તો પર યર્સ માટે 6000 રૂપિયા। મિત્રો યાદ રાખજો, અહીં એડમિશન લેવા માત્રથી જ આ સ્કોલરશિપ મળી જતી નથી। એડમિશન લઈ લે ઘેર રહે, ભણવા જ ના જાય તો ભૂલી જાઓ, સ્કોલરશિપ નહીં મળે। એને દર વર્ષે પાસ થવું પડશે, એને શિક્ષણ મેળવવા જવું પડશે, અને દર સત્રની હાજરી 80% થી ઉપર થવી પડશે, અને એ પણ હાજરી ઓનલાઈન, શાળાના રજિસ્ટરમાં નહીં મિત્રો। ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની તમામ શાળાઓ માટે બાળકની ઓનલાઈન હાજરી પૂરવી ફરજિયાત કરી દીધી છે। સ્વિફ્ટ ચેટ નામની એપ્લિકેશનમાં દરેક શાળા હાજરી પૂરી દે છે, બરાબર ને? તો જ્યારે ધોરણ 11-12 કયા શાળાની વાત છે? સરકારી અથવા અનુદાનિતમાં 7000 રૂપિયા બાળકને મળશે। તો અહીં તમને ખાસ એ માહિતી આપી દીધી કે સ્કોલરશિપ કેટલી મળશે। મિત્રો આખે આખું છે એ ખૂબ જ આઈએમપી છે, ખૂબ જ મહત્વનું છે, વારંવાર આ રકમ સરકારે પરીક્ષામાં પૂછેલી છે। જો સ્વનિર્ભર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા હોય અને એનો સમાવેશ એમ પેનલમાં થયેલો હોય અને બાળક મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષા આપ્યા પછી મેરિટમાં આવ્યા પછી એ બાળક જો એડમિશન લે છે તો એને ધોરણ 9-10 માં 22000 રૂપિયા, 11-12 માં 25000 રૂપિયા। પરંતુ જો એ શાળા સરકારી અને અનુદાનિત શાળા હોય અને એમાં એડમિશન લે છે ધોરણ 9-10 માં 6000 રૂપિયા અને 11-12 માં 7000 રૂપિયા એને શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે। હવે આગળ જોઈએ કે ભાઈ આ શિષ્યવૃત્તિ એડમિશન લીધાથી મળી જશે, તો એવું નથી મિત્રો। જોઈ લઈએ શાળાઓ માટે નાણાકીય સહાય। મિત્રો શાળાઓ માટે પણ નાણાકીય સહાય છે। જો કે પહેલી તો સ્પષ્ટતા એ છે કે જે પણ બાળક મુખ્યમંત્રી જ્ઞાન સાધનામાં એને સ્કોલરશિપ મળવા પાત્ર થાય છે એ ગરીબ બાળક છે। પહેલી પાત્રતા એ છે, બીકોઝ ઓફ એને 1 થી 8 એ સરકારી શાળા અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં અભ્યાસ કરેલો છે। બીજું એ ખાનગી પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો છે તો એ આરટી હેઠળ જેની ઇન્કમ વર્ષે 6 લાખ કરતા નીચે છે એ માતા પિતાના બાળકો ભણ્યા છે, એટલે કે ગરીબ બાળક હશે। હવે આ બાળક જો એડમિશન લઈ લે છે તો પેલી જે ખાનગી માધ્યમિક એમ પેનલ શાળા છે એ બાળકનું વિશેષ ધ્યાન આપે, એ બાળક રોજે રોજ આવે, એને પ્રેરણા આપે, એને પ્રોત્સાહન આપે, એના પર વિશેષ ધ્યાન આપે, એને શિક્ષણ એની રુચિ પર વિશેષ ધ્યાન આપે, એ આગળ અભ્યાસાર્થી ધોરણ 9 થી પાસ થઈ 10માં જાય, 10માંથી પાસ થઈ 11માં જાય, 11માંથી પાસ થઈ 12માં જાય, તો ખાનગી એમ પેનલ માધ્યમિક શાળાને સરકારે એક મસ્ત મજાનો લોભામણી એક જાહેરાત આપી। તો શું કે જો બાળક 9-10 માં હશે તો દરેક બાળક દીઠ 9-10 માં 3000, એટલે કે જો તમારી શાળા, તમે ટ્રસ્ટી છો, તમારી શાળા ગુજરાત સરકારમાં એમ પેનલ તરીકે નોંધાયેલી છે અને તમારી શાળામાં માની લો કે 10 બાળકોએ ધોરણ 9 માં મુખ્યમંત્રી જ્ઞાન સાધના માટે એડમિશન લીધું છે તો 10 ગુણ્યા 3000 આટલા રૂપિયા તમને શાળાને મળી જશે। બાળકને તો 22000 રૂપિયા મળશે પણ શાળાને પણ મળશે। જો આવી જ રીતે 11-12 માં ભણે છે તો શાળાને 10 ગુણ્યા 4000 એ શાળાને મળી જશે। આ માત્ર ને માત્ર લોભામણી જાહેરાત અહીંયા છે, કારણ કે બાળક પ્રત્યે એ ખાનગી માધ્યમિક શાળા ધ્યાન આપશે, એના શિક્ષણ અને રુચિ પ્રત્યે ધ્યાન આપશે, એને દરરોજ શાળાએ આવવા પ્રોત્સાહન આપશે, કારણ કે 80% હાજરી ફરજિયાત છે જે અગાઉના મુદ્દામાં આવશે। અહીં કોઈ શાળાને ઓલરેડી સરકાર ગ્રાન્ટ આપે છે, આ કોઈ ટ્રસ્ટ અહીંયા કોઈ પેલું એવું નથી મિત્રો, અહીંયા સરકાર નિભાવ ગ્રાન્ટ આપે જ છે, સરકાર એને નાણાકીય સહાય કરે છે। તો અહીંયા એવી કોઈ નહીં, અહીંયા માત્ર સ્કૂલ કમ્પોઝિટ ગ્રાન્ટ ની જોગવાઈઓ અને પ્રવર્તમાન સૂચના અનુસાર એ દર વર્ષે સૂચનાઓ આપે કે ભાઈ ચલો આ બાળકો માટે આટલી રકમ ફાળવવામાં આવી છે, તમે આ બાળકોને આટલો લાભ આપજો, એ પ્રવર્તમાન નિયમો પ્રમાણે। પરંતુ મોસ્ટ આઈએમપી યાદ રાખજો, આ ખાનગી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ જે એમ પેનલમાં છે
તે શાળાઓને દરેક બાળક દીઠ જો 9-10 માં હોય તો 3000 રૂપિયા અને જો 11-12 માં હોય તો એને 4000 રૂપિયા ગુજરાત સરકાર એ શાળાને સહાય કરે છે. આગળ વધીએ. હવે સ્વનિર્ભર શાળાઓની પાત્રતાના કડક નિયમો. મિત્રો મેં તમને વારંવાર કહ્યું છે, અહીંયા સરકારને ગરીબ બાળકોને ઉચ્ચતમ શિક્ષણ આપવાનું છે, શ્રેષ્ઠતમ શિક્ષણ આપવાનું છે, જેવું તેવું નહીં. તો એવી જ શાળા એમ પેનલમાં પસંદ કરશે જે ઉચ્ચતમ શિક્ષણ આપતી હોય, શ્રેષ્ઠતમ હોય. તો જોઈ લઈએ છેલ્લા 5 વર્ષ, અહીં જુઓ હું કદાચ અગાઉ 3 વર્ષ બોલ્યો તો ઠીક, પણ છેલ્લા 5 વર્ષ આ આંકડો આઈએમપી યાદ રાખજો. આઈએમપી મોસ્ટ આઈએમપી આ પૂછાયેલો છે વારંવાર, બરાબર ને? છેલ્લા 5 વર્ષમાં કોની વાત કરી છે? સ્વનિર્ભર એટલે કે એમ પેનલ. ધોરણ 10 નું પરિણામ 80% કે તેથી વધુ હોય. ક્યારે પરિણામ આવે? ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપતી હોય ત્યારે. એવી શાળાને જ એમ પેનલ. બીજું, શાળામાં ધોરણ 9 થી 12 ની સળંગ વ્યવસ્થા હોય, એક જ કેમ્પસમાં. શબ્દ જુઓ, સળંગ વ્યવસ્થા. કારણ કે પછી એવું ના 9-10 ભણ્યા પછી શાળા બીજી વખત બાળકને જવું પડે, બીજી શાળામાં રજીસ્ટ્રેશન કરવું પડે. આ જફામારીમાંથી સરકાર છૂટવા માંગે છે. સરકાર કીધું તમારે સળંગ હોવું જોઈએ 9 થી 12. સમજી ગયા? ત્રીજું, ધોરણ 9 થી 12 માં ઓછામાં ઓછા એક વર્ગની માન્યતા ધરાવતી શાળાઓ છે. દરેક 9, 10, 11, 12 માં ધોરણ એટલે એક વર્ગની માન્યતા તો એ શાળાને મળેલી જ હોય. ધોરણ 9 માં એક કે તેથી વધુ હોય તો ચાલે. 9 માં એક વર્ગ હોય, 10 માં એક વર્ગ હોય, 11 માં એક વર્ગ હોય ને 12 માં એક વર્ગ. આ મોસ્ટ આઈએમપી મુદ્દો છે. આ પાત્રતા કઈ શાળા એમ પેનલમાં આવશે? એમ પેનલ. તો એમ પેનલમાં એ જ શાળા આવશે કે જે શાળાનું છેલ્લા 5 વર્ષનું ધોરણ 10 નું રિઝલ્ટ એ 80% થી તેથી વધુ હોય. એ જ શાળા આવશે કે જે શાળાના કેમ્પસમાં 9 થી 12 સળંગ વ્યવસ્થા હોય, એકમની હોય, એક જ કેમ્પસમાં, અને ધોરણ 9 થી 12 માં ઓછામાં ઓછા એક વર્ગની માન્યતા હોય. આ મોસ્ટ આઈએમપી છે. આ 3 મુદ્દાઓ ખાસ યાદ રાખજો મિત્રો. આગળ વધીએ છીએ. હવે રૂપિયા આપવાની વાત છે. રૂપિયા કેવી રીતે સરકાર ચૂકવશે એની વાત છે. તો મિત્રો હવે જુઓ કે માની લઈએ કે મારો દીકરો છે કાનો, એ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના પાસ કરે છે, મેરિટમાં પણ આવે છે, મેરિટમાં આવે છે. હવે એ ખાનગી સ્વનિર્ભર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં સળંગ એકમ હોય ત્યાં પ્રવેશ મેળવે છે. તો એને પ્રથમ સત્ર પૂરું થાય, પ્રથમ સત્ર જોજો, સત્ર પૂરું થાય તો એની હાજરી ચેક કરવામાં આવશે. ક્યાં? તો વિદ્યા સમીક્ષામાં એના હાજરીના ડેટા દરેક બાળક આખા ગુજરાતમાં અભ્યાસ કરતા દરેક બાળકના ડેટા હોય. 80% કે તેથી વધુ એટલે કે 80% થી નીચે જો હાજરી હશે તો ઓટોમેટિકલી ડિસ્ક્વોલિફાઈડ. તો 50% એટલે કે 9માં કાનવને મળવાના હતા 22000, પણ 50% તરત આપી દેશે 11000 રૂપિયા. આ વાત છે ખાનગી માધ્યમિક એમ પેનલ શાળાની. પરંતુ જો સરકારી હોય, અધરવાઇઝ અનુદાનિત હોય, તો આ પ્રથમ સત્રનો નિયમ રહેશે, 80% નો નિયમ રહેશે. પરંતુ અહીંયા 50% કેટલા થઈ જશે? 3000 રૂપિયા. કારણ કે 9-10 માં એને 6000 રૂપિયા જ મળે છે. બરાબર? જોઈ લઈએ આખી માહિતી. મિત્રો પ્રથમ સત્ર પ્રવેશ મેળવ્યા બાદ અને 80% હાજરીના આધારે મોસ્ટ આઈએમપી. મિત્રો આ 80% ની હાજરી ખાસ યાદ રાખજો. આરટી જે ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરે છે ને જે બાળક, એને ખાનગી પ્રાથમિક શાળામાં એને બાળક દીઠ દર વર્ષે સરકાર બાળકને 3000 રૂપિયા આપે છે. એમાં પણ બાળકની 80% હાજરી હોવી જોઈએ. જો 80% હાજરી ના હોય તો બાળકને 3000 રૂપિયા મળવા પાત્ર નથી. એટલે આ પણ યાદ રાખજો કે ખાનગી શાળામાં જો પણ એડમિશન લે 1 થી 8 ની વાત છે, અહીંયા આ યોજના લાગુ પડતું નથી, પણ છતાંય એને 80% તો હાજરી હોવી જોઈએ.
તો 50% રકમ ચૂકવાશે. કેટલા રકમ? પ્રથમ સત્રમાં. જો એ ખાનગી એમ પેનલમાં હોય તો એને 11,000 એટલે કે 22,000 ના 50%. અહીંયા સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક માધ્યમિક શાળા હોય તો એને 6,000 ના 50% એટલે કે 3,000 રૂપિયા ચૂકવવામાં આવશે. બરાબર, 50%. હવે સત્ર પૂરું થઈ જાય, બીજા સત્રના અંતે, બરાબર, શૈક્ષણિક વર્ષના અંતે એમાં પણ બીજા સત્રમાં એટલે કે બંને સત્રમાં 80% હાજરી હોવી જોઈએ. આધારે 50% બાકીની એટલે કે જો એમ પેનલમાં હોય તો 11,000 રૂપિયા અને સરકારી અને અનુદાનિત હોય તો 3,000 ચૂકવાઈ જશે. એટલે કે અહીંયા બંને સત્રનું ધ્યાન રાખ્યું છે સરકારે. પ્રથમ સત્રમાં એમ પેનલમાં તમે એડમિશન લીધું હોય, તમારી હાજરી 80% હોય તો તમને 11,000 ચૂકવાઈ જશે, અને બીજા સત્રમાં તમારી હાજરી 80% હોય તો તમને બીજા 11,000 ચૂકવાઈ જશે એટલે કે 22,000 ચૂકવાઈ જશે. જો સરકારી અથવા અનુદાનિત માધ્યમિક શાળામાં તમે ધોરણ 9 માં એડમિશન લો છો તો પ્રથમ સત્રમાં 80% હાજરી હોય તો તમને 3,000 ચૂકવાઈ જશે, બીજા સત્રમાં 80% હાજરી હોય તો તમને બીજા 3,000 એટલે કે 6,000 ચૂકવાઈ જશે. આ એની યોગ્યતા છે. એટલે ખાસ યાદ રાખજો, પ્રથમ એક સત્ર વાઇઝ રૂપિયા આપે છે સરકાર. આગળ અહીં મહત્વનું એ છે કે નિયમિત હાજરી. શરતો જોઈ લો કે તમારે જો આ સ્કોલરશિપ ચાલુ રાખવા માટેની અગત્યની શરતો જોઈ લો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, દર વર્ષે શાળામાં 80% કે તેથી વધુ, 80% થી ઓછી તો નહીં જ, હાજરી ફરજિયાત છે. મસ્ટ બી શબ્દ વાપરેલો છે. બીજું, જો વિદ્યાર્થી નાપાસ, અહીં યાદ રાખો, અહીં સરકારે મસ્ત કહેવાય કે એનો નિયમ ઘડ્યો છે. જો વિદ્યાર્થી નાપાસ થયો અથવા શાળા છોડી દે છે તો તે જ વર્ષથી યોજનામાંથી એ બાકાત થઈ જાય છે, પછી પૂરી થઈ જાય છે. બીજું, ખાસ નોંધ એ આપી છે કે સરકાર ધોરણ 5 માં ભણતા બાળકની પણ એક પરીક્ષા લે છે અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના કહે છે. નોંધ, મુખ્યમંત્રી આ મોસ્ટ આઈએમપી છે, અહીંયા તમે ગફલત કરી જ દો છો. આ તમારે યાદ રાખવાનું જ છે. મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ નો લાભ લેતા વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકશે નહીં. ઓલરેડી એને લાભ આપે છે તો વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકશે નહીં. કઈ? તો ઓલરેડી ધોરણ 6 માં જે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપમાં આવે છે એને તો મિત્રો ધોરણ 6 થી લઈને 12 સુધી સરકાર આપે છે. તો શા માટે બે યોજના આપે? તો જ્ઞાન સેતુમાં પાસ થઈ જાય છે, ધેટ્સ ઓલ. પછી એને ઓટોમેટિકલી આગળ વધતો જ જાય છે. તો એને જ્ઞાન સાધના પાસ કરવાની જરૂરિયાત રહેતી નથી. એ ઓટોમેટિકલી જ્ઞાન સેતુનો લાભ લેતો હોય તો જ્ઞાન સાધનામાં એને પાત્રતા ગણવામાં આવશે નહીં. આ મોસ્ટ આઈએમપી છે આ મુદ્દો. આગળ મિત્રો, સમાન તકો, અનામત અને લાભાર્થીઓ. હવે યાદ રાખો કે બાળકને પહેલી વસ્તુ તો સમાન તક આપવી એ ફરજિયાત છે. તો જુઓ, સામાજિક ન્યાય. હવે મિત્રો, સામાજિક ન્યાયમાં એસસી એન્ડ એસટી જે બંધારણમાં 341 342 કલમથી અમે સૂચવવામાં આવી છે, રાજ્ય સરકારના ધારાધોરણો મુજબ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામતનો લાભ મળશે. અહીં આ બે કાસ્ટ માટે લાભ મળશે. ક્યાં લાભ મળશે? તો જે 25,000 બાળકોની પસંદગી કરવાની છે એમાં લાભ મળશે. બીજું કે કન્યા કેળવણી, દીકરીઓ માટે તો ગુજરાત સરકાર સવિશેષ મહત્વ આપે છે. બરાબર, દીકરીઓ જે 25,000 બાળકોની પસંદગી કરવાની છે એમાં 40% લાભાર્થી માત્ર કન્યા હશે. સમજે? એટલે 25,000 ના જે 40% છે એ તો દીકરીઓને જ એડમિશન એટલે મેરિટમાં લેવામાં આવશે. તો બંને આઈએમપી છે, આ પણ તમે ગણી લેજો. જો અહીંયા એસસીબીસી અને ઈડબ્લ્યુએસ નથી, યાદ રાખજો. એસસી અને એસટી માટે છે, અહીંયા દીકરીઓ માટે 40%. બંને આઈએમપી છે, ભૂલાય નહીં, ખાસ યાદ રાખજો. આગળ વધીએ. હવે આ આખી યોજનાનું અમલીકરણ કોણ કરશે? તો
નોડલ એજન્સી સ્કૂલ ઓફ કમિશનર છે, બરાબર. નિયામક શ્રી શાળાઓની કચેરી સમગ્ર યોજનાનું સંચાલન કરશે. આખું સંચાલન કોણ કરશે? સ્કૂલ ઓફ કમિશનર, બરાબર. નિયામક શ્રી શાળાઓની કચેરી. હવે આ પરીક્ષા કોણ લેશે? તો એસઈબી, રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર. મેરિટ પરીક્ષાની જવાબદારી કોની છે? તો રાજ્ય એસઈબી ની, સ્ટેટ એક્ઝામ બોર્ડની. શાળાની જવાબદારી વિદ્યાર્થીઓની હાજરી પોર્ટલ પર ઓનલાઈન કરવાની જવાબદારી શાળાઓની છે, બરાબર ને. તો યાદ રાખજો, અહીંયા દરેકની જવાબદારી ગુજરાત સરકારે ફિક્સ કરી છે કે આખી યોજનાનું અમલીકરણ કોણ કરશે? તો નિયામક શ્રી શાળાઓની કચેરી સ્કૂલ ઓફ કમિશનર દ્વારા થશે. બીજું, આ પરીક્ષા લેવાની જવાબદારી કોની છે? તો એસઈબી ની, સ્ટેટ એક્ઝામ બોર્ડ એટલે કે રાજ્ય પરીક્ષા બોર્ડની છે. શાળાઓની શું જવાબદારી છે? ઉચ્ચતમ શિક્ષણ તો દરેકને આપવાનું છે, તે એ જે શાળામાં ભણતા, પરંતુ બાળકની ઓનલાઈન હાજરી કરવાની જવાબદારી એ શાળાની છે. જો શાળાઓ આમાં ગફલત કરે છે તો એ દંડને પાત્ર બને છે મિત્રો, બરાબર. એના પર શિક્ષાત્મક પગલાં લઈ શકે છે ગુજરાત સરકાર, કારણ કે એક બાળકને એક શૈક્ષણિક લાભથી વંચિત કરી છે. કારણ કે જે આખી લાભ છે એ 80% હાજરી ઉપર નિર્ભર કરે છે. આગળ વધીએ. હવે આખી એની એક સીડી બનાવી છે કે આ તમારે યોજનાનો લાભ લેવા માટે કઈ રીતના સીડી જવાની છે. રાજ્યના છેવાડાના તેજસ્વી વિદ્યાર્થીઓને આર્થિક ચિંતા મુક્ત ઉચ્ચ શિક્ષણની ખાતરી ગુજરાત સરકાર આપે છે. એ ખાતરી માટે શું કરવું પડશે? તો પહેલા યોગ્યતા, શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષણ એ બાળકે મેળવવું પડશે. પ્રાથમિક શિક્ષણ એટલે કે 8મા ધોરણમાં એ બાળકે પરીક્ષા પાસ કરી મેરિટમાં આવવું પડશે. પહેલું પગથિયું મેરિટમાં આવવાનું છે. જો પરીક્ષા આપવાની, પછી મેરિટમાં આપવાનું. એની કૌશલ્યની કસોટી. બે ગરીબ બાળક છે પણ હોશિયાર છે, ઇન્ટેલિજન્ટ છે, તો એ મેરિટમાં આવે છે. પછી એ બાળક પોતાની રીતે, એ બાળક કેમ સ્વતંત્ર છે. 3 પ્રકારની શાળાઓમાંથી એક ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કે જેને સરકારે એમ પેનલમાં સમાવેશ કર્યો છે. એમ પેનલમાં સમાવેશ કરવાના ધારા ધોરણ મેં તમને કહી દીધા. છેલ્લા 5 વર્ષનું ધોરણ 10 નું રિઝલ્ટ એ 80% થી વધુ હોવું જોઈએ. બીજું કે 9 થી 12 નો સળંગ એકમ એક જ કેમ્પસમાં હોવો જોઈએ. આ બધાની પાત્રતા મેં તમને કીધી. હવે શ્રેષ્ઠ શાળાની પસંદગી એ બાળક કરશે. આર્થિક સહાય વધુમાં વધુ 25,000 સુધી, પરંતુ મેં તમને ધોરણ વાઇઝ કહી દીધી છે. 25,000 મેક્સિમમ છે. 9 અને 10 માં 22,000. જો એમ પેનલમાં હોય તો એમ પેનલ, બરાબર ને, એમ પેનલ. અને જો સરકારી અથવા અનુદાનિતમાં હોય તો 9, 10 માં 6,000. અને મિત્રો અહીંયા જો ખાનગી શાળા હોય તો અહીંયા શાળાને 3,000 રૂપિયા અને અહીંયા શાળાને 4,000 રૂપિયા. જો કે સરકારી અને અનુદાનિત શાળાઓને તો ઓલરેડી સરકાર ગ્રાન્ટ આપે છે, અને કમ્પોઝિટ ગ્રાન્ટ અને પ્રવર્તમાન નિયમો મુજબ સરકાર જે કરે. અને છેલ્લો અંતિમ ધ્યેય તો સરકાર છે ઉજ્જવળ કારકિર્દી. જે ગરીબ બાળકો છે, જે વિદ્યાર્થીનીઓ છે, એને મિત્રો એની કારકિર્દી ઉજ્જવળ બને, એ સમાજમાં મોભાદાર વ્યક્તિ તરીકે એક નામના મેળવે, એક સારું શિક્ષણ મેળવી એ પગભર બને, એવો સરકારનો એમ છે. તો મિત્રો આખી યોજના મેં તમને સમજાવી દીધી. એની સંક્ષેપમાં માહિતી આપું તો આ રીતના કહી શકાય મિત્રો કે ધોરણ 8 માં અભ્યાસ કરતા તમામ બાળકો પરીક્ષા તો આપી શકે છે, પોતાનું નોલેજ ચેક કરી શકે છે, પરંતુ પાત્રતા એ સરકારી અધરવાઇઝ અનુદાનિત પ્રાથમિક શાળામાં 1 થી 8 સળંગ અભ્યાસ કરેલો હોય તે બાળક પરીક્ષા આપ્યા પછી મેરિટમાં આવે તો એને લાભ મળે છે. ખાનગી પ્રાથમિક શાળામાં 1 થી 8 સળંગ એ આરટી માં અભ્યાસ કરેલો હોય તો એને શિષ્યવૃત્તિનો લાભ મળે છે. બીજું કે મેરિટમાં આવવા માટે દર વર્ષે સરકાર 25,000 બાળકોની સિલેક્શન કરે છે. મેરિટ એનું 25,000 બાળકોનું મેરિટ બહાર પડે છે, જેમાં 40% તો માત્ર દીકરીઓને લાભ આપવાનો છે. જે 25,000 માં SC ST ને પણ અનામતનો લાભ આપવાનો છે. એ મેરિટમાં આવ્યા પછી એ બાળક 3 પ્રકારની સ્કૂલ પસંદ કરી શકે છે: ખાનગી, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળા, સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા. બાળકની 80% હાજરી દરેક વર્ષે
હોવી જોઈએ, દરેક ક્ષેત્રમાં પણ હોવી જોઈએ, તો એને લાભ મળે છે. જો એ ખાનગી એમ પેનલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં જો એડમિશન લે છે તો એને 9માં 22,000, 10માં 22,000, 11માં 25,000 અને 12માં 25,000 આવી શિષ્યવૃત્તિ લઈને મળે છે. અને આ શિષ્યવૃત્તિ ડીબીટી ના માધ્યમથી ડાયરેક્ટ બેનિફિટ ઓફ ટ્રાન્સફર ના માધ્યમથી એના ખાતામાં મોકલી દેવામાં આવે છે. ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા જે એમ પેનલમાં સમાવેશ થયેલો છે એને બાળક દીઠ 9 અને 10માં બાળક દીઠ 3,000 રૂપિયા અને 11-12માં બાળક દીઠ 4,000 રૂપિયા મળે છે. જ્યારે રાજ્ય સરકાર એટલે સરકારી અને અનુદાનિત શાળાને રાજ્ય સરકાર ગ્રાન્ટ આપે છે અને કમ્પોઝિટ ગ્રાન્ટ આપે છે અને સરકાર પ્રવર્તમાન જે નિયમો જાહેર કરે એ પ્રમાણે એમને લાભ મળે છે. અને બાળક જો અધવચ્ચેથી શાળા છોડી દે છે, અધરવાઇઝ નાપાસ થાય છે, તો આ મેરિટ સ્કોલરશિપમાંથી એ કાયમ માટે બાકાત થઈ જાય. બીજું, આ મેરિટ સ્કોલરશિપ એ બાળકોને નથી મળતી કે જે બાળકો ઓલરેડી મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપનો લાભ મેળવે છે. ઓકે, તો મિત્રો મળીએ છે આવા જ બીજા શૈક્ષણિક યોજનાના વિડીયો સાથે.